નડાબેટમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ ટુરિઝમ અને વન્યજીવન જાગૃતિને મળશે નવી દિશા। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વાવ-થરાદ જિલ્લાના નડાબેટ ખાતે નિર્મિત ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી તથા કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે યાયાવર પક્ષીઓની ડેટાબેઝ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। અધ્યક્ષ શ્રી ચૌધરીએ જણાવ્યું કે વિકાસ સાથે પ્રકૃતિ સંરક્ષણ અત્યંત જરૂરી છે અને નડાબેટને બોર્ડર તથા ઇકો ટુરિઝમના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે। રાજ્યમંત્રી શ્રી માળીએ ઇન્ટરપ્રિટેશન સેન્ટર પ્રાણી, પક્ષી અને માનવ વચ્ચે સમન્વય સાધવામાં મહત્વપૂર્ણ બનશે તેમ જણાવ્યું। રાજ્યમંત્રી શ્રી ઠાકોરે દર શિયાળે નડાબેટ રણ વિસ્તારમાં 15 લાખથી વધુ પક્ષીઓ આવતા હોવાની માહિતી આપી અને તેમના સંરક્ષણ માટે સૌએ મળીને પ્રયત્ન કરવાની અપીલ કરી। આ સેન્ટર પ્રવાસન જાગૃતિ અને સ્થાનિક વિકાસને નવી ગતિ આપશે। ફોરેસ્ટ વિભાગ દ્વારા ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જે યાયાવર પક્ષીઓ છે, જે વિદેશની ધરતી ઉપરથી અહીંયા આવીને જે નેસ્ટિંગ કરે છે, એવા તમામ પક્ષીઓ માટે અહીંની જે પ્રજાતિ છે, એ ચાહે મુડખર હોય કે ચાહે સુરખાબ હોય, પેલિકન, આવા અનેક જાતના પક્ષીઓ અને પ્રાણીઓ જે વસે છે, આના માટેનું એક નિદર્શન કરતું કેન્દ્રનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું। અને વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રીશ્રી અને સ્વરૂપજી ઠાકોરના પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ સારી રીતે આવનારી પેઢી કેવી રીતે વાઇલ્ડ લાઈફ હોય છે એની અને કેવી રીતે એ રહેન સહેન એની કેવી હોય છે એ જાણકારી કરતું એક સરસ મજાનું ઓગમેન્ટ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી કરતું પ્રેઝન્ટેશન સાથેનું એક આખું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। હું ફોરેસ્ટના વિભાગને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ પ્રકારનું આ વિસ્તારમાં નડાબેટમાં આ પ્રકારે ઇન્ટરપ્રિટેશન સેન્ટર એ આવનારા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે।